હેલો સ્ટુડન્ટ, આ વિડીયોમાં આપણે યુનિટ 2નો નેક્સ્ટ ટોપિક ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ અફેક્ટિંગ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે કયા કયા ફેક્ટર્સ છે અસર કરે છે એના વિશે જોઈશું. એક્ઝામ માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ડિપેન્ડ અપોન વેરિયસ ફેક્ટર્સ. ગ્રોથ અને ડેવલપમેન્ટ છે અલગ અલગ પ્રકારના ઘણા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડન્ટ છે. These factors can influence directly and indirectly by promoting or inhibiting the process. આ ફેક્ટર છે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી પ્રોસેસને ઇનહિબિટ કરવા, રોકવા માટે અથવા પ્રોસેસને વધારવા માટે અસર કરે છે. These factors are divided into hereditary and environmental factors. જે ફેક્ટર્સ છે એને બે પાર્ટમાં એટલે કે બે ભાગ કરવામાં આવે છે. એમાં hereditary factors and environmental factors. Factors influencing growth and development એના બે ટાઈપ, જીનેટિક ફેક્ટર્સ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. જીનેટિક ફેક્ટર્સના પાછા બે ટાઈપ, સેક્સ એન્ડ રેસ એન્ડ નેશનાલિટી. એન્વાયરમેન્ટલ ફેક્ટરના બે ટાઈપ, પ્રીનેટલ ફેક્ટર્સ એન્ડ પોસ્ટનેટલ ફેક્ટર્સ. પ્રીનેટલ ફેક્ટર્સની અંદર મેટરનલ ન્યુટ્રિશન, મેટરનલ ઇન્ફેક્શન્સ, મેટરનલ સબસ્ટન્સ એબ્યુઝ, મેટરનલ ઇલનેસ, હોર્મોન્સ, મિસેલિનિયસ. ગ્રોથ પોસ્ટનેટલ ફેક્ટર્સની અંદર ગ્રોથ પેટર્ન્સ, ન્યુટ્રિશન, ચાઇલ્ડહુડ ઇલનેસીસ, એક્યુટ ઇલનેસીસ, ફિઝિકલ એન્વાયરમેન્ટ, સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ, કલ્ચરલ ઇન્ફ્લુએન્સ, સોશિયો ઇકોનોમિક સ્ટેટસ, ક્લાઇમેટ એન્ડ સિઝન્સ, પ્લે એન્ડ એક્સરસાઇઝ, બર્થ ઓર્ડર ઓફ ચાઇલ્ડ, ઇન્ટેલિજન્સ એન્ડ હોર્મોન ઇન્ફ્લુએન્સીસ. પહેલાં આપણે જોઈશું જીનેટિક ફેક્ટર. જીનેટિક ફેક્ટર ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ. જીનેટિક ફેક્ટર છે એ ચાઇલ્ડના ગ્રોથ એન્ડ ડેવલપ માટે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે. ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ સચ એઝ હાઇટ, બોડી સ્ટ્રક્ચર, કલર ઓફ ધ સ્કિન, આઈઝ, હેર એક્સેટ્રા ડિપેન્ડ અપોન ધ ઇનહેરિટેડ જીન ફ્રોમ ધ પેરેન્ટ્સ. બોડીની અંદર હ્યુમન બિંગના ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ જેવા કે હાઇટ છે, બોડી સ્ટ્રક્ચર છે, સ્કિનનો કલર છે, આઈઝ છે, હેર છે, એ પેરેન્ટ્સ દ્વારા આવેલા જીન ઉપર ડિપેન્ડેડ છે. ધસ ટોલ પેરેન્ટ્સ હેવ tall children and parents with high intelligence are more likely to have a children with high level of intelligence. જે એક એક્ઝામ્પલ આપ્યું છે કે જે પેરેન્ટ્સ ટોલ હોય, ઊંચા હોય, એના ચિલ્ડ્રન મોસ્ટ લાઇકલી એટલે કે વધારે પડતા ઊંચા હોય છે. એવી જ રીતના જે પેરેન્ટ્સ પાસે હાઈ લેવલનું ઇન્ટેલિજન્સ હોય એની પાસે ચિલ્ડ્રન પણ હાઈ ઇન્ટેલિજન્સવાળા હોઈ શકે છે. Some genetic disorder which usually affect the growth and development like thalassemia, hemophilia, Down syndrome, Turner syndrome, etc. ઘણા એવા જીનેટિક ડિસઓર્ડર છે જેવા કે થેલેસેમિયા, હિમોફિલિયા, ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, એ બધા છે એ ચાઇલ્ડના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે અસર કરે છે. જીનેટિક ફેક્ટર્સનો પહેલું ટાઈપ સેક્સ. એટ બર્થ મેલ બેબીઝ આર હેવિયર એન્ડ લોંગર દેન ફિમેલ બેબીઝ. જ્યારે બર્થ થયો હોય ત્યારે બોયઝ બેબી છે એનો વજન છે એ વધારે હોય છે, હાઇટ વધારે હોય છે ગર્લ્સ બેબી કરતાં. બોયઝ મેન્ટેન ધેર સુપિરિયરિટી અન્ટિલ અબાઉટ 11 years ઓફ એજ. બોયઝ છે એની સુપિરિયરિટી એટલે કે એ એક ઊંચા છે એવું 11 વર્ષની ઉંમર સુધી એ મેન્ટેન કરે છે કે એમાં ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે એ ગર્લ્સ કરતાં થોડુંક ઝડપી થાય છે. ગર્લ્સ મેચ્યોર અર્લિયર ધેન બોયઝ and bone development is more advanced in girls, but mean height and weight are usually less in girls than boys at the time of full maturity of body. ગર્લ્સ છે એ મેચ્યોર અર્લી થઈ જાય છે, એનું બોન ડેવલપમેન્ટ પણ બોયઝ કરતાં વધારે થાય છે. પણ જ્યારે મેચ્યુરિટી એજ આવે એટલે કે એડોલેશન્ટની એજ આવે ત્યારે એની મીન હાઇટ અને વેટ એટલે કે બે બોયઝ છે એની એક ગર્લ્સ અને એક બોયઝ છે એની એડોલેશન્ટની એજમાં એનો મીન હાઇટ અને વેઇટ છે એ બોયઝનો વધારે હોય છે અને ગર્લ્સનો ઓછો હોય છે. નેક્સ્ટ ફેક્ટર છે રેસ એન્ડ નેશનાલિટી. જીનેટિક ફેક્ટરનો સેકન્ડ ટાઈપ રેસ એન્ડ નેશનાલિટી. ગ્રોથ ઓફ ડિફરન્ટ રેશિયલ ગ્રુપ ઇઝ ડિફરન્ટ ઇન વેરિયસ લેવલ. અલગ અલગ લેવલે અલગ અલગ રેશિયલ ગ્રુપમાં ગ્રોથ છે એ અલગ અલગ હોય છે. ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ આર ઓલ્સો ડિફરન્ટ. Height and structure of American and Indians usually different because of the different in growth pattern of individuals. એના ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક છે એ રેશિયલ અને નેશનાલિટી વાઇઝ અલગ અલગ જોવા મળે છે. એક્ઝામ્પલ આપ્યું છે હાઇટ એન્ડ સ્ટ્રક્ચર એટલે કે ઇન્ડિવિજ્યુઅલનું હાઇટ અને સ્ટ્રક્ચર છે એ અમેરિકા અને ઇન્ડિયાનું જોઈએ તો એ અલગ અલગ હોય છે કારણ કે એ બંનેની પેટર્ન છે, ગ્રોથ પેટર્ન છે, ડેવલપમેન્ટ પેટર્ન છે એ અલગ અલગ હોય છે એટલા માટે. અહીંયા આમાં જોયું જીનેટિક ફેક્ટર્સ, એની અંદરના બે ટાઈપ સેક્સ અને રેસ એન્ડ નેશનાલિટી. સેકન્ડ ફેક્ટર છે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. એની અંદર પહેલો ટાઈપ પ્રીનેટલ એન્વાયરમેન્ટલ ફેક્ટર. પ્રીનેટલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સની અંદર જોઈએ Intrauterine environment is an important predominant factor of growth and development.
ઇન્ટ્રાયુટ્રાઇન એન્વાયરમેન્ટ એટલે કે યુટ્રસની અંદરનું એન્વાયરમેન્ટ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફેક્ટર છે ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે. એમાં પહેલું છે મેટર્નલ માલન્યુટ્રિશન્સ. લેક ઓફ પ્રોપર ડાયટ એન્ડ એનિમિયા લીડ્સ ટુ ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ એન્ડ રિટાર્ડેશન. પ્રેગ્નન્સીની અંદર જો એનિમિયા થઈ જાય, પ્રોપર ડાયટ લેવામાં ન આવતો હોય તો એના કારણે ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન IUGR જોવા મળે છે. IUGR એટલે કે બેબીનો ગ્રોથ છે એ યુટ્રસની અંદર ઓછો થઈ જાય છે, એની હાઇટ છે, વેઇટ છે એ એટ અ બર્થ ઓછું જોવા મળે છે. લો બર્થ વેઇટ એન્ડ પ્રીટર્મ બેબીઝ હેવ પુઅર ગ્રોથ. LBW લો બર્થ વેઇટ બેબી એટલે કે એટ અ બર્થ બેબીનો વેઇટ મેક્સિમમ 2.5 to 3.5 kg હોવો જોઈએ, એ ના હોય, એનાથી ઓછો હોય. પ્રીટર્મ બેબીઝ કે જેનો બર્થ છે એ 9 months ઓફ પ્રેગ્નન્સી પહેલાં જ થઈ ગયો હોય, 7 month, 8 month, 7.5 month એનો બર્થ થઈ ગયો હોય તો એનો ગ્રોથ છે એ પુઅર જોવા મળે છે. In later life, these children are usually having disturbance of growth and development. અને લેટર સ્ટેજની અંદર આ ચિલ્ડ્રનની અંદર ગ્રોથ અને ડેવલપમેન્ટની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે. પછીનું નેક્સ્ટ ફેક્ટર્સ છે maternal infections. Various intrauterine infections like HIV, hepatitis B, virus, etc. may transmit to fetus via placenta and affect the fetal growth. ઘણા એવા ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્ફેક્શન્સ છે જેવા કે HIV, હેપેટાઇટિસ B વાયરસ, આ બધા ઇન્ફેક્શન છે એ પ્લેસેન્ટા દ્વારા બેબીમાં ફિટસની અંદર ટ્રાન્સમિટ થાય છે અને ફિટલનો ગ્રોથ છે એમાં અફેક્ટ કરે છે, અસર કરે છે. Various complications may occur due to maternal infections like toxoplasmosis, syphilis, rubella, cytomegalovirus and herpes zoster simplex infections. ઘણા બધા કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે મેટર્નલ ઇન્ફેક્શન્સ જેવા કે ટોક્ઝોપ્લાસ્મોસિસ, સિફિલિસ, રૂબેલા, સાયટોમેગાલોવાયરસ, હર્પીસ જોસ્ટર સિમ્પ્લેક્સ ઇન્ફેક્શન, આ બધાને કારણે ઘણા બધા વેરિયસ કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે. ઓરલ થ્રસ નામની એક ડિઝીઝ કન્ડિશન છે જે કેન્ડિડા આલ્બિકન્સ દ્વારા જોવા મળે છે. ઓરલ થ્રસ છે એ મધરની અંદર મેટર્નલ ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યારે જોવા મળે છે. એ ડિઝીઝ કન્ડિશન છે એ કેન્ડિડિયા આલ્બિકન્સ નામની ફંગલ ઇન્ફેક્શન્સના કારણે જોવા મળે છે. નેક્સ્ટ છે મેટલ સબસ્ટન્સ એબ્યુઝ. ઇન્ટેક ઓફ ટેટ્રોજેનિક ડ્રગ્સ by the pregnant woman in the first trimester affect the organogenesis and leads to congenital malformation which hinders the growth. ઇન્ટેક ઓફ ટેટ્રોજેનેટિક ડ્રગ્સ સબસ્ટન્સ જે નશીલા પદાર્થ છે, ટેટ્રોજેનિક ડ્રગ્સ છે એ લેવામાં આવતી હોય પ્રેગ્નેન્ટ વુમન દ્વારા તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર જ બેબી છે એનું ઓર્ગેનોજીનેસિસ થતું હોય, બધા ઓર્ગન્સ બનતા હોય, એની અંદર અફેક્ટ જોવા મળે છે, અસર જોવા મળે છે અને જેના કારણે કન્જેનાઇટલ માલફોર્મેશન જોવા મળે છે. સ્મોકિંગ, tobacco chewing, alcohol abuse also produce fetal growth restrictions. સ્મોકિંગ છે, સ્મોક કરવું, ટોબેકો લેવો, આલ્કોહોલ કરવું, આ બધાને કારણે ગ્રોથ રિસ્ટ્રિક્શન પણ જોવા મળે છે. નેક્સ્ટ ફેક્ટર છે મેટર્નલ ઇલનેસ. ઇલનેસીસ લાઇક PIH, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન્સ, એનિમિયા, હાર્ટ ડિઝીઝ, હાઇપોથાઇરોઇડિઝમ, ડાયાબિટીસ mellitus, ક્રોનિક રિનલ ફેલિયર, હાઇપરપારેક્સિયા હેવ અ એડવર્સ ઇફેક્ટ ઓન ધ ફિટલ ગ્રોથ. ઇલનેસ છે જેવી કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન, પ્રેગ્નન્સી દરમિયાન હાઇપરટેન્શન, હાઈ BP જોવા મળતું હોય, એનિમિયા છે, હાર્ટ ડિઝીઝ છે, હાઇપોથાઇરોઇડિઝમ છે, ડાયાબિટીસ mellitus છે, રિનલ ફેલિયર છે, હાઇપરપારેક્સિયા છે, તો એના કારણે ફિટલનો ગ્રોથ ઉપર એડવર્સ ઇફેક્ટ, ખરાબ ઇફેક્ટ જોવા મળે છે. આયોડાઇન ડેફિશિયન્સી ઓફ ધ મધર મે લીડ ટુ MR of the baby in lateral life and have an impact on brain. આયોડાઇન ડેફિશિયન્સીના કારણે આગળના વર્ષોમાં, પાછળના વર્ષોમાં બેબીની અંદર મેન્ટલ રિટાર્ડેશન જોવા મળે છે અને એના કારણે બ્રેઇનની અંદર ઇમ્પેક્ટ, અસર જોવા મળે છે આયોડિન ડેફિશિયન્સીના કારણે. પછીનું છે હોર્મોન્સ. થાઇરોક્સિન એન્ડ ઇન્સ્યુલિન હોર્મોન્સ ઇન્ફ્લુઅન્સ ધ ફિટલ ગ્રોથ. થાઇરોક્સિન અને ઇન્સ્યુલિન હોર્મોન્સ છે એ ફિટલના ગ્રોથ ઉપર ઇન્ફ્લુઅન્સ, અસર કરે છે. થાઇરોક્સિન ડેફિશિયન્સી રિટાર્ડ્સ ધ સ્કેલેટલ મેચ્યુરેશન્સ ઓફ ધ ફેટસ. થાઇરોક્સિન ડેફિશિયન્સીના કારણે સ્કેલેટલ મેચ્યુરેશન છે એની ઉપર અસર જોવા મળે છે. સ્કેલેટલ મેચ્યુરેશન જોવા મળતું નથી ફિટસની અંદર. એન્ટીથાઇરોઇડ ડ્રગ્સ થેરાપી ડ્યુરિંગ લાસ્ટ ટ્રાઇમેસ્ટર મે લીડ ટુ ફિટલ ગાયટર એન્ડ હાઇપોથાઇરોઇડિઝમ. એન્ટીથાઇરોઇડ ડ્રગ લેવામાં આવતી હોય લાસ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર તો ફિટલની અંદર ગોઈટર અને હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળે છે. Excess insulin stimulate fetal growth leading large size fetus with excessive birth weight due to microsomia. ઇન્સ્યુલિન છે એનું પ્રમાણ બોડીની અંદર વધી જાય, મધરની બોડીની અંદર વધી જાય તો એના કારણે ગ્રોથ છે એ વધે છે, લાર્જ સાઇઝનું ફિટસ થઈ જાય છે અને એની સાથે હેવી વેઇટ જોવા મળે છે. એ કન્ડિશનને માઇક્રોઝોમિયા કહેવાય છે. માઇક્રોઝોમિયા કન્ડિશનની અંદર બેબીનું વેઇટ છે એટ અ બર્થ
4.5 kgથી પણ વધારે હોય છે અને એ ઇન્સ્યુલિન હોર્મોન છે એ વધવાને કારણે પણ થઈ શકે છે. નેક્સ્ટ ફેક્ટર છે મિસેલિનિયસ એટલે કે વધારાના ફેક્ટર્સ. પ્રીનેટલ કન્ડિશન્સ વિચ મે ઇન્ફ્લુઅન્સ ધ ફિટલ ગ્રોથ. પ્રીનેટલ ઘણી એવી બધી કન્ડિશન છે. કેવી કન્ડિશન કે જે ફિટલના ગ્રોથ ઉપર અસર કરે? તો કે યુટ્રાઇન માલ ફોર્મેશન, યુટ્રસ છે પ્રોપર રીતના ફોર્મેટ ના થયેલું હોય, સેપ્ટેડ યુટ્રસ, યુટ્રસની અંદર વચ્ચે સેપ્ટમ હોય, પડદો હોય, માલ પોઝિશન ઓફ ફિટસ, ફિટસની પોઝિશન બરોબર ના હોય, ઓલિગોહાઇડ્રોમનિયસ, એમનિયોટિક ફ્લુઇડ છે એનું પ્રમાણ ઘટી ગયું હોય, પોલીહાઇડ્રોમનિયસ, એમનિયોટિક ફ્લુઇડ છે એનું પ્રમાણ વધી ગયું હોય, પ્લેસેન્ટલ માલફંક્શન્સ, ફોલ્ટી પ્લેસેન્ટા ઇમ્પ્લાન્ટેશન, મેટર્નલ ઇમોશન્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, પ્રેગ્નન્સી દરમિયાન મધર છે એ વધારે ગુસ્સામાં, વધારે સ્ટ્રેસમાં હોય, એ પણ ગ્રોથને અસર કરે. ઇનએડ્યુકેટ પ્રેરીનેટલ કેર, પ્રીનેટલ કેર છે એ પ્રોપર ના કરેલી હોય, પ્રોપર ના લીધેલી હોય, એન્ટીનેટલ ક્લિનિક છે એની વિઝિટ પ્રોપર ના લેવાની હોય, તો આ બધાને કારણે ગ્રોથ અને ડેવલપમેન્ટ છે ચાઇલ્ડનું એમાં અસર જોવા મળે છે. બીજો ટાઈપ છે પોસ્ટનેટલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. એની અંદર પહેલું ફેક્ટર છે ગ્રોથ પેટર્ન. ગ્રોથ પેટર્ન ઇઝ ઇન્ડિકેટેડ બાય ધ ચાઇલ્ડ સાઇઝ એટ બર્થ. ચાઇલ્ડની સાઇઝ બર્થ ટાઈમે કઈ છે એ પરથી એની ગ્રોથ પેટર્ન છે એ આપણે જાણી શકીએ છીએ. ધ લાર્જર ધ ચાઇલ્ડ એટ બર્થ, ધ લાર્જર હી ઓર શી ઇઝ લાઇકલી ટુ બી લેટર યર્સ. જો બર્થ ટાઈમે એની સાઇઝ લાર્જર હોય તો એનું ચાન્સીસ છે કે લેટર લાઈફની અંદર એની સાઇઝ લાર્જર હોય, એની હાઇટ વધારે હોય. લો બર્થ વેટ બેબીઝ હેવ અ વેરિયસ કોમ્પ્લિકેશન્સ ઇન લેટર લાઈફ વિચ રિટાર્ટેડ ચાઇલ્ડ્સ ગ્રોથ. લો બર્થ વેટ બેબી છે, LBW બેબી છે, એની ઘણા બધા કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે લેટર લાઈફની અંદર અને એના કારણે એનો ગ્રોથ છે રિટાર્ડેડ જોવા મળે છે. બીજું છે ન્યુટ્રિશન. ફોર ધ ચાઇલ્ડ ઇસેન્શિયલ ન્યુટ્રિયન્ટ હેવ અ ગ્રેટ સિગ્નિફિકન્ટ રોલ ઇન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ચિલ્ડ્રન. જો ચાઇલ્ડને ઇસેન્શિયલ જરૂરી ન્યુટ્રિયન્ટ્સ આપવામાં આવે તો એના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર સિગ્નિફિકન્ટ જોઈ શકાય એવી અસર જોવા મળે છે. બોથ ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ સપ્લાય ઓફ ન્યુટ્રિશન્સ લાઇક પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, મિનરલ્સ ઇન ડેઇલી ડાયટ આર નેસેસરી ફોર પ્રમોશન ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ક્વોન્ટિટેટિવમાં અને ક્વોલિટેટિવમાં જો ન્યુટ્રિશન છે, ફૂડ ઇન્ટેક છે, ફૂડ સપ્લાય છે સૌથી સારી આપવામાં આવે, જેમ કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, મિનરલ્સ ડેઇલી ડાયટમાં જેટલા જરૂરી હોય એટલા આપવામાં આવે તો ગ્રોથ અને ડેવલપમેન્ટ છે એ વધે છે. એડિક્વેટ ફૂડ ઇન્ટેક હેલ્પ્સ ધ ચાઇલ્ડ ઇન અ બોડી બિલ્ડિંગ એન્ડ એનર્જી પ્રોડક્શન. જો એને પૂરતા પ્રમાણમાં ફૂડ ઇન્ટેક લેવામાં આવે તો એના કારણે એની બોડી બિલ્ડિંગ અને એનર્જી પ્રોડક્શન કરવામાં હેલ્પ થાય છે. ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ ડિપેન્ડ્સ અપોન એજ, સેક્સ, ગ્રોથ રેટ, લેવલ ઓફ એક્ટિવિટી, હેલ્થ સ્ટેટસ ઓફ ધ ચાઇલ્ડ એક્સેટ્રા. ન્યુટ્રિશનની રિક્વાયરમેન્ટ કયા ચાઇલ્ડમાં કેટલી છે એ એના એજ, સેક્સ, ગ્રોથ રેટ કેટલો છે, એની એક્ટિવિટી કેટલી છે, હેલ્થ સ્ટેટસ કેવું છે એ બધા ઉપર ડિપેન્ડ કરે છે. બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ઓલ્સો ઇસેન્શિયલ ફોર ઇન્ફન્ટ. ઇન્ફન્ટ માટે બ્રેસ્ટ ફીડિંગ છે એ સૌથી વધારે ઇસેન્શિયલ છે, જરૂરી છે. નેક્સ્ટ છે ચાઇલ્ડહુડ ઇલનેસીસ. ક્રોનિક ચાઇલ્ડહુડ ડિઝીઝ ઓફ હાર્ટ, ચેસ્ટ, કિડની, લીવર, મેલિગ્નન્સી, digestive disorder, metabolic disorder, etc. generally lead to growth environment. ક્રોનિક ચાઇલ્ડહુડ ડિસીઝ છે, ચાઇલ્ડહુડની અંદર જ ક્રોનિક હાર્ટનો ડિસીઝ છે, લીવર, કિડની વગેરેના ડિસીઝ જોવા મળે તો એના કારણે ગ્રોથમાં અસર જોવા મળે છે. નેક્સ્ટ ફેક્ટર છે એક્યુટ ઇલનેસીસ. ધીઝ આર ARI, acute respiratory tract infections, diarrhea, repeated attack of infections result in malnutrition એન્ડ ગ્રોથ રિટાર્ડેશન. વારંવાર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ લાગતું હોય, ડાયરિયા હોય, અલગ અલગ પ્રકારના બીજા ઇન્ફેક્શન્સ લાગતા હોય એના કારણે માલન્યુટ્રિશન જોવા મળે છે અને એના કારણે ગ્રોથ રિટાર્ડેશન જોવા મળે છે. કન્જેનાઇટલ એનોમલીઝ, એક્સિડેન્ટલ ઇન્જરીઝ એન્ડ પ્રોલોંગ હોસ્પિટલાઇઝેશન યુઝ્યુઅલી હેવ અ એડવર્સ ઇફેક્ટ ઓન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ મેક ચાઇલ્ડ અનહેલ્ધી. કન્જેનાઇટલ એનોમલીઝ છે, એક્સિડન્ટ છે, હોસ્પિટલાઇઝેશન લાંબો ટાઈમ સુધી હોય તો એના કારણે ચાઇલ્ડના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર ખરાબ અસર થાય છે અને ચાઇલ્ડ છે એ અનહેલ્ધી બને છે. નેક્સ્ટ છે ફિઝિકલ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ કન્ડિશન્સ સચ એઝ હાઉસિંગ, લિવિંગ કન્ડિશન્સ, સેફ્ટી મેઝર્સ, એન્વાયરમેન્ટલ સેનિટેશન, સનશાઇન, વેન્ટિલેટર્સ, fresh air, hygiene, safe water supply, etc. are having direct influence on child's growth and development. ફિઝિકલ એન્વાયરમેન્ટલની કન્ડિશન જેવું કે એનું હાઉસિંગ કેવું છે, એનું ઘર કેવું છે, લિવિંગ કન્ડિશન કેવી છે, સેફ્ટી મેઝર્સ ક્યાં ક્યાં યુઝ થાય છે, એન્વાયરમેન્ટલ આજુબાજુના વાતાવરણની પર્યાવરણની સ્વચ્છતા કેવી છે, વેન્ટિલેશન કેવું છે, ફ્રેશ એર મળે છે કે નથી મળતી, હાઇજીન કેટલું છે, પર્સનલ હાઇજીન, ચાઇલ્ડ હાઇજીન કેટલું છે, સેફ વોટર સપ્લાય મળે છે કે નહીં, આ બધા જે ફેક્ટર્સ છે એ ચાઇલ્ડના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર ડાયરેક્ટ અસર કરે છે.
પછીનો નેક્સ્ટ છે સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ. અ ગુડ સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ લાઇક હેલ્ધી ફેમિલી, good parent-child relationship and healthy interaction with other family members, neighbors, friends, peers, teachers are important factors for promoting emotional, social and intellectual development. એનું સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ સારું હોય, જેમ કે હેલ્ધી ફેમિલી હોય, ફેમિલી વચ્ચેના મેમ્બર્સ વચ્ચે ગુડ રિલેશનશિપ હોય, પેરેન્ટ્સ અને ફેમિલી વચ્ચે, ચાઇલ્ડ વચ્ચે ગુડ રિલેશનશિપ હોય, સંબંધ સારા હોય, ઇન્ટરેક્શન છે હેલ્ધી રીતના થતું હોય, ગુસ્સો કરીને એવી રીતના વાતચીત ના થતી હોય. એની સાથે સાથે પેરેન્ટ્સનું, ફેમિલી મેમ્બર્સનું ઇન્ટરેક્શન છે એ નેબર સાથે, ફ્રેન્ડ્સ સાથે, પિયર્સ સાથે, ટીચર્સ સાથે જો સારું હોય તો એ ડાયરેક્ટલી ચાઇલ્ડના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર અસર કરે છે અને એના કારણે ઇમોશનલ, સોશિયલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ છે એ ચાઇલ્ડનું સારું થાય છે, પ્રમોટ થાય છે. પછી નેક્સ્ટ ટોપિક છે લેક ઓફ લવ, અફેક્શન એન્ડ સિક્યુરિટી લીડ્સ ધ ઇમોશનલ ડિસ્ટર્બન્સ વિચ હાઇન્ડર્સ ધ પર્સનાલિટી ડેવલપમેન્ટ. પૂરતા પ્રમાણમાં પ્યાર અને સિક્યોરિટી, અફેક્શન ના મળે તો એના કારણે એનું ઇમોશનલ ડિસ્ટર્બન્સ ચાઇલ્ડમાં જોવા મળે છે અને એનું પર્સનાલિટી ડેવલપમેન્ટ પ્રોપર થતું નથી. બ્રોકન ફેમિલી, સિબલિંગ જેલસ એન્ડ અપ્રોપ્રિએટ સ્કૂલ એન્વાયરમેન્ટ હેવ પુઅર ઇફેક્ટ ઓન સાયકોલોજીકલ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ, મેક ચાઇલ્ડ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. બ્રોકન ફેમિલી હોય, સિંગલ ચાઇલ્ડ પેરેન્ટ હોય, સિબલિંગ જેલસી હોય, ઇનઅપ્રોપ્રિએટ સ્કૂલ એન્વાયરમેન્ટ, સ્કૂલમાં બધા મારતા હોય, ઝઘડતા હોય, પનિશમેન્ટ મળતી હોય, એવા એન્વાયરમેન્ટ હોય તો એના કારણે એના સાયકોલોજીકલ ડેવલપમેન્ટ છે એની અસર ખરાબ જોવા મળે છે. એના કારણે ચાઇલ્ડના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર અસર જોવા મળે છે. નેક્સ્ટ છે કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ. ધ ચિલ્ડ્રન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ કલ્ચર ઇન વિચ હી ઓર સી ઇઝ ગ્રોઈંગ અપ. ચાઇલ્ડનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે એની ઉપર એનું કલ્ચરલ કે એ કેવા કલ્ચરની અંદર ઉછેર થાય છે એ પણ અસર કરે છે. The child rearing practice, food habit, traditional beliefs, social taboos, attitude towards health, standard of living, educational level, etc. influence the child's growth and development. ચાઇલ્ડ ઉછેરવાની જે પ્રેક્ટિસ છે, હેલ્થ તરફનો એટીટ્યૂડ છે, ફૂડ હેબિટ છે, ટ્રેડિશનલ એના રીત રિવાજો છે, લિવિંગ સ્ટાન્ડર્ડ, પર્સનાલિટી સ્ટાન્ડર્ડ કેવું છે, પેરેન્ટ્સનું, કમ્યુનિટીનું એજ્યુકેશન કેટલું છે, એ બધાની અસર છે ચાઇલ્ડના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર થાય છે. સો ગુડ કલ્ચર હેવ અ ગુડ હેબિટ્સ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ. જો સારા એવા કલ્ચરમાં એ હોય, એની સારી હેબિટ હોય, સોશિયલ હેબિટ સારી હોય તો એના કારણે એનું સોશિયલ ડેવલપમેન્ટ છે એ જોવા મળે છે. પછી છે સોશિયો ઇકોનોમિક સ્ટેટસ. It includes poor socio-economic groups which may have less favorable environment for growth and development. સોશિયો ઇકોનોમિક સ્ટેટસની અંદર પુઅર સોશિયોઇકોનોમિક ઇકોનોમી એટલે કે જે ગરીબ હોય એ લેસ ફેવરેબલ છે ચાઇલ્ડના સારા ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે. Then the middle and upper groups, parents of the unfavorable financial conditions are less likely to understand and adopt a modern scientific child. મિડલ ક્લાસ અથવા તો અપર ક્લાસ, મિડલ અપર ક્લાસના જે માણસો એની પાસે હોય, ઇકોનોમિક કન્ડિશન હોય પણ એટલી બધી પણ ઇકોનોમિક કન્ડિશન ના હોય જેના કારણે એ મોડર્ન સાયન્ટિફિક ચાઇલ્ડ કેર છે એને સમજી પણ નથી શકતા અને એને એડોપ્ટ પણ કરી શકતા નથી અને એના કારણે ચાઇલ્ડના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર અસર જોવા મળે છે. They have lack of money to buy essential diet and health care and even unable to accept medical or hospital services. એની પાસે પૈસા ના હોય, ઇકોનોમી ના હોય એના કારણે સારી એવી ડાયટ લઈ શકતા નથી, હેલ્થ કેર લઈ શકતા નથી અને એ મેડિકલ અને હોસ્પિટલ સર્વિસ છે એનો પ્રોપર રીતના યુઝ નથી કરી શકતા. પછીનું છે ક્લાઇમેટ એન્ડ સિઝન્સ, વાતાવરણ અને ઋતુઓ. ક્લાઇમેટ વેરિએશન એન્ડ સિઝનલ ચેન્જીસ ઇન્ફ્લુઅન્સ ધ ચાઇલ્ડ્સ હેલ્થ. વાતાવરણમાં જે ચેન્જીસ જોવા મળે છે, વેરિએશન જોવા મળે છે, એની સાથે સાથે ઋતુમાં જે ચેન્જીસ જોવા મળે છે એ ચાઇલ્ડના હેલ્થ ઉપર અસર કરે છે. વેટ ગેઇન ઇઝ ગ્રેટેડ ઇન લેટ સમર એન્ડ રેની સિઝન્સ. વરસાદની ઋતુમાં અને લેટર સમર એટલે કે પાછળના ઉનાળાની અંદર વેટ ગેઇન છે એ સૌથી વધારે જોવા મળે છે. મેક્સિમમ ગેઇન ઇન હાઇટ અમોંગ ચિલ્ડ્રન અકર ઇન સ્પ્રિંગ સિઝન. સ્પ્રિંગ સિઝન છે એની અંદર હાઇટનો વધારો છે એ મેક્સિમમ જોવા મળે છે. નેક્સ્ટ ફેક્ટર છે પ્લે એન્ડ એક્સરસાઇઝ. ફોર ચાઇલ્ડ, પ્લે એન્ડ એક્સરસાઇઝ પ્રમોટ્સ ફિઝિયોલોજીકલ એક્ટિવિટી એન્ડ સ્ટિમ્યુલેટ મસ્ક્યુલર ડેવલપમેન્ટ. ચાઇલ્ડની અંદર જો એ પ્લે અને એક્સરસાઇઝ ફેક્ટર છે એ સૌથી વધારે ફિઝિયોલોજીકલ એક્ટિવિટી એટલે કે ફિઝિકલ એક્ટિવિટી વધારે છે, એની સાથે સાથે એની મસ્ક્યુલર સ્ટ્રેન્થ છે, મસલ્સની જે મજબૂતી છે એ પણ વધારે છે. ફિઝિકલ, ફિઝિયોલોજીકલ, સોશિયલ, મોરલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ ડેવલપમેન્ટ આર ઇન્હાન્સ્ડ બાય પ્લે અને એક્સરસાઇઝ.
ફિઝિકલ છે, ફિઝિયોલોજિકલ, સોશિયલ, મોરલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ, આ બધાના ડેવલપમેન્ટ માટે, અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટ માટે ચાઇલ્ડ છે એમાં પ્લે અને એક્સરસાઇઝ છે એ સૌથી વધારે જોઈએ. તો જ એ બીજા સાથે વાતચીત કેમ કરવી, ફ્રેન્ડ્સ કેમ બનાવવા, બીજા જોડે રહેવું કે ફિલિંગ્સ કઈ રીતના એક્સપ્રેસ કરવી, બધું શીખે છે. પછી નેક્સ્ટ છે બર્થ ઓર્ડર ઓફ ધ ચાઇલ્ડ. ધ ફર્સ્ટ બોર્ન ચાઇલ્ડ ગેટ્સ ફૂલ અટેન્શન અન્ટિલ ધ સેકન્ડ ચાઇલ્ડ બોર્ન. જ્યાં સુધી બીજું ચાઇલ્ડ છે એ જન્મ નથી લેતું, બર્થ નથી લેતું, ત્યાં સુધી જે ફર્સ્ટ બોર્ન ચાઇલ્ડ છે, પહેલું જન્મેલું બાળક છે એને સૌથી વધારે અટેન્શન મળે છે, કેર મળે છે. ધ સેકન્ડ બોર્ન ચાઇલ્ડ લર્ન્સ મેઇનલી ફ્રોમ ધ એલ્ડર વન. સેકન્ડ બોર્ન ચાઇલ્ડ હોય છે એને સૌથી વધારે શીખવા મળે તો એ આગળના ચાઇલ્ડ દ્વારા, પહેલા ચાઇલ્ડ દ્વારા. મિડલ બોર્ન ચાઇલ્ડ ગેટ્સ લેસ્ટ અટેન્શન ડ્યુરિંગ રિયરિંગ. જ્યારે ઉછેર કરવામાં આવે ત્યારે વચ્ચેનું બાળક હોય છે, મિડલ એજવાળું બાળક હોય છે, મિડલ બોર્ન ચાઇલ્ડને સૌથી ઓછું અટેન્શન મળે છે. ધ ફર્સ્ટ બોર્ન ચાઇલ્ડ ઇઝ યુઝ્યુઅલી ઇન્ટેલિજન્ટ, અચીવમેન્ટ ગોલ ઓરિએન્ટેડ અને અચીવ અ ગુડ લેવલ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. જે ફર્સ્ટ બોર્ન ચાઇલ્ડ હોય છે યુઝ્યુઅલી સામાન્ય રીતે ઇન્ટેલિજન્ટ હોય છે, અચીવમેન્ટ ઓરિએન્ટેડ હોય છે અને એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પણ સારું હોય છે. નેક્સ્ટ છે ઇન્ટેલિજન્સ. ઇટ ઇન્ફ્લુઅન્સ મેન્ટલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ. ઇન્ટેલિજન્સ છે એની અસર મેન્ટલ અને સોશિયલ ડેવલપમેન્ટ ઉપર થાય છે. અ ચાઇલ્ડ વિથ હાયર ઇન્ટેલિજન્સ એડજસ્ટ વિથ એન્વાયરમેન્ટ પ્રોમ્પ્ટલી એન્ડ ફૂલફિલ ડિમાન્ડ. ચાઇલ્ડ કે જેની ઇન્ટેલિજન્સ વધારે હોય તે એન્વાયરમેન્ટ સાથે પ્રોમ્પ્ટલી એટલે કે તરત જ એડજસ્ટમેન્ટ થઈ જાય છે અને એની ડિમાન્ડ્સ પણ સારી રીતના પૂરી થઈ જાય છે. અ ચાઇલ્ડ વિથ લો ઇન્ટેલિજન્સ લેવલ ફેસ ટુ દેટ. અને ચાઇલ્ડ છે જેની લો ઇન્ટેલિજન્સ હોય છે એને આ વસ્તુ એન્વાયરમેન્ટ સાથે એડજસ્ટ કરતાં અને ડિમાન્ડ્સ છે એ ફૂલફિલ કરતાં થોડીક વાર લાગે છે, સ્ટ્રગલ કરવું પડે છે. ઇન્ટેલિજન્સ ઇઝ કોરિલેટેડ ટુ સમ ડિગ્રી વિથ ફિઝિકલ ડેવલપમેન્ટ. ઇન્ટેલિજન્સ અને ફિઝિકલ ડેવલપમેન્ટ સાથે થોડાક પ્રમાણમાં રિલેશન છે કે જો ઇન્ટેલિજન્સ સારું હોય તો એનું ફિઝિકલ ડેવલપમેન્ટ પણ સારું જોવા મળે છે. પછીનું છે હોર્મોન ઇન્ફ્લુઅન્સ. ઇન ચિલ્ડ્રન ધ ઇમ્પોર્ટન્ટ 3 હોર્મોન્સ આર સેમેટોટ્રોફિક હોર્મોન, thyroid hormone, ACTH, adrenocorticotropic hormone that stimulate to secrete gonadotropic hormones. ચિલ્ડ્રનની અંદર મેઇનલી 3 હોર્મોન્સ છે ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે સેમેટોટ્રોફિક હોર્મોન, થાઇરોઇડ હોર્મોન અને ACTH એડ્રીનોકોર્ટિકોટ્રોફિક હોર્મોન. જે મેઇન હોર્મોન ગોનેડોટ્રોપિક હોર્મોન છે, GH છે, એને સિક્રીટ કરે છે, એટલા માટે આ 3 મેઇન ઇમ્પોર્ટન્સ છે. અધર હોર્મોન્સ આર ઇન્સ્યુલિન, કોર્ટિકોસ્ટોલ એન્ડ કોર્ટિસોનાઇન વિચ અફેક્ટ ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ અધર હોર્મોન્સ. બીજા એવા હોર્મોન્સ છે જેમ કે ઇન્સ્યુલિન છે, કોર્ટિસોલ છે, કેલિસ્ટોનાઇન છે, એ છે ચાઇલ્ડના ગ્રોથ અને ડેવલપમેન્ટ ઉપર અસર જોવા મળે છે. આ બધા હતા ફેક્ટર્સ, ઘટકો કે જે ગ્રોથ અને ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ છે એની ઉપર અસર જોવા મળે છે. મેઇનલી 2 જીનેટિક ફેક્ટર એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર. જીનેટિક ફેક્ટર્સની અંદર સેક્સ, રેસ એન્ડ નેશનાલિટી. એન્વાયરમેન્ટલ ફેક્ટર્સની અંદર પ્રીનેટલ એન્વાયરમેન્ટ ફેક્ટર એન્ડ પોસ્ટનેટલ એન્વાયરમેન્ટ ફેક્ટર. પ્રીનેટલ ફેક્ટરની અંદર પ્રેગ્નન્સી દરમિયાન કયા કયા ફેક્ટર્સ છે ઇન્ફ્લુઅન્સ કરે અને પોસ્ટનેટલ પ્રેગ્નન્સી પછી ચાઇલ્ડના બર્થ પછી કયા કયા ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સ કરે એ બધું આપણે જોયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રિન્સિપલ્સ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ એના વિશે જોશું.